જો આપણે સીસીની તૈયારી કરીએ છીએ તો પહેલાં આ ક્વેશ્ચન જોઈએ. 5 વર્ષ પહેલાં પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર 8:7 હતો અને આજથી 10 વર્ષ પછી તેમની ઉંમર 11:10 ગુણોત્તરમાં હશે, તો ક્યુની હાલની ઉંમર કેટલી હશે? હવે આ ક્વેશ્ચનને જો આપણે સોલ્વ કરવો હોય તો બેઝિકથી ચાલીએ. પહેલાં પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 8:7. હવે 5 વર્ષ પહેલાંનો છે, એટલે અહીં લખી દેવાનું કે 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે. હવે ગુણોત્તરમાં એક કન્સેપ્ટ આપણને ખબર છે કે ગુણોત્તરમાંથી કોમન વસ્તુ બહાર નીકળી જાય, એટલે કે 8 અને 7માંથી કંઈક તો કોમન નીકળ્યું હશે, તો એ કોમનને આપણે એક્સ ધારી લઈએ, એટલે 8x અને 7x થશે. બરાબર. પછી અને આજથી 10 વર્ષ પછી તેમની ઉંમર 11:10 ગુણોત્તરમાં હશે. આજથી 10 વર્ષ પછી, તો અહીંયા લખીએ 10 વર્ષ પછી એમની ઉંમર કયા ગુણોત્તરમાં હશે? 11:10 ગુણોત્તરમાં હશે. બરાબર. પી અને ક્યુ. હવે 5 વર્ષથી 10 વર્ષ પહેલાં જઈએ છે, એટલે એક તો ખબર જ છે કે હાલ હોય, હાલ અને પછી અને પહેલાં. પહેલાં એટલે હાલથી આ સાઈડ, એટલે માઇનસમાં અને આ સાઈડ એટલે પ્લસમાં. એટલે 5 વર્ષ પહેલાંથી મારે હાલમાં આવવું હોય તો મારે 5 એડ કરવા પડશે અહીંયા, એટલે 8x અહીંયા કોઈક રકમ હશે એમાં 5 એડ થશે, 7x + 5 એડ થશે. બરાબર. અને પછી 10 વર્ષ પછી આ ઉંમરનો ગુણોત્તર થશે. બરાબર. તો હવે આપણે એની રકમ બનાવીએ તો 8x + 5, 7x + 5. હવે 10 વર્ષ પછીનો આપણને ગુણોત્તર આપેલો છે, તો ગુણોત્તરમાં એક ખાસ વાત એ છે કે જેવી રકમ એવો ગુણોત્તર. તો અહીંયા ગુણોત્તર આપણી જોડે છે, એવી રકમ નથી, એટલે આ જે છે એ આપણી હાલની ઉંમર થશે, પણ આપણને ગુણોત્તર શેનો આપેલો છે? 10 વર્ષ પછીનું. એટલે આપણે અને 10 વર્ષ પછીનું કે હાલની ઉંમર અને આમાં 10 હું એડ કરીશ, એટલે આ 10 વર્ષ પછી આનો ગુણોત્તર આટલો થશે. બરાબર. એટલે 8x + 15, 7x + 15, 11. બરાબર. હવે એને ક્રોસ ગુણાકાર કરી દેવાનો, તો 80x + 150 = 77x પ્લસ અહીંયા બી 15 છે, એટલે 15 0 150, 5 6 ને 165. બરાબર. હવે ઇક્વલિટીની ઓલી સાઈડ આ જશે અને આ અહીંયા જશે. બરાબર. એટલે 80xમાંથી 76 જાય તો 3x વધે, અને 150માંથી 165 જાય તો 15 વધે, અને x = શું આવે? 5 આવે, કારણ કે 15/3 એટલે 3 × 5 = 15. બરાબર. હવે શું પૂછ્યું છે આપણને કે ક્યુની હાલની ઉંમર કેટલી હશે? તો ક્યુની હાલની ઉંમર તો 7x, જે આપણને કે 7x આપણને એટલા આપેલા હતા, પણ એ 5 વર્ષ પહેલાંના હતા, અને હાલની એટલે 7x + 5 થશે, એટલે 7x + 5, 5 + 5 40, એટલે આન્સર આવશે 40 વર્ષ. આવા જ જો તમને સીસીઈના બધા જ પેપરના દાખલા જોઈતા હોય આવી રીતે બેઝિકથી, અહીંયા મેં લેન્ધી ગણતરી કરાવી છે, કારણ કે તમને બેઝિકથી લઈને છેક સુધીનું ખબર પડે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને એવું જોઈએ કે જે એક દાખલો સમજાવે. તો જો તમે એવું ઈચ્છતા હોય કે હું બધા જ દાખલા સમજાવું તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ સો મચ.